जय स्वामीनारायण मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल पर હું ભાવેશ મેર ધોરણ 11 આર્ટ્સના દરેક વિદ્યાર્થીઓનું એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃત વિષયમાં પદ્ય એકમ 1 વેદામૃતમની વાતો કરી રહ્યા હતા। વેદામૃતમ એટલે કે વેદોમાંનું અમૃત, તો વેદોમાં રહેલું અમૃત। આપણે એના બે શ્લોકોની માહિતી, પ્રથમ બે શ્લોકોની માહિતી મેળવી હતી। આજે આપણે બાકીના ત્રણ શ્લોક જે સંકલ્પ સંદર્ભે સંજ્ઞાનો અને ત્યારબાદ સંકલ્પ સંદર્ભે અને ઉદ્ઘોષ સંદર્ભે લખાયેલા શ્લોકોની આપણે માહિતી મેળવીશું। તો પ્રથમ બે શ્લોકો તમે ભાવાર્થ સાથે સમજ્યા। આજે આપણે નેક્સ્ટ ત્રીજો શ્લોક સંજ્ઞાના સંદર્ભે લખાયેલો જોઈએ। મેં બોર્ડ કરી આપ્યું છે જેથી કરીને આપણો સમય બચે અને આપણે વિષય વસ્તુની વધારે ચર્ચા કરી શકીએ। જોતા જઈશું આપણે પદચ્છેદ, અન્વય અને શબ્દાર્થ અને ભાવાર્થના સંદર્ભમાં ચાર સ્ટેપમાં આપણે એક શ્લોકને સમજીશું જેથી કરીને તમને સમજવાની સરળતા રહે। તો સૌથી પહેલા આપણે પાઠ્યપુસ્તકનો મૂળ શ્લોક આપણે જોઈએ, જે મેં બોર્ડ પર નથી લખેલો। સમાનો મંત્ર સમિતિ સમાની समानं मनः सह चित्तमेषां समानं मंत्रभूमि मंत्रये वह समानेन वो भविष्यासुहो। હવે આપણે જોઈએ પદચ્છેદ। આપણે અંગ્રેજી ભાષા બોલતા હોઈએ વોટ ઇઝ યોર નેમ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, યોર એટલે તમારું ને નેમ એટલે નામ। તો એનો ગુજરાતી આપણે કરીએ તો એમ થાય કે શું છે તમારું નામ, પણ આપણે એને ગુજરાતી ભાષામાં બોલીએ તમારું નામ શું છે। તો સંસ્કૃતમાં પણ એવા કેટલાક શ્લોકોને આપણે ક્રમમાં ગોઠવી યોગ્ય પદચ્છેદ બનાવીને એની સમજૂતી છે સરળ કરી શકીએ। એટલે આપણે જોઈએ પદચ્છેદ સમાન મંત્ર સમિતિ સમાની સમાન મન सह चित्तम एषां समानं मंत्रम अभिमंत्रये वह समाने भविष्या जुहो। आ હતો પદ છે। હવે આપણે જોઈએ એનો અન્વય, એટલે કે આ શ્લોકને આપણે કઈ રીતે ગોઠવીએ તો એના સંતોષન ગુજરાતી આપણને કરવું સહેલું પડે, તો વાક્ય રચના છે એની બંધ બેસતી આપણે કરીશું। અન્વય જોઈએ। અન્વય वह समानः मंत्र समानी समिति समानं मनः येषां चित्तं सह समानं मंत्र अभिमंत्रये समानेन भविष्यासुहोमि। હવે આપણે જોવાના છે એક એક શબ્દનો અર્થ શું થાય, જેથી આપણે ભાવાર્થ સરળતાથી કરી શકીએ। શબ્દાર્થ આઈને લખેલા છે, દરેક શબ્દ ઉપરના શ્લોકમાંનો એક એક શબ્દ। વહ ઉષ્માકમ એટલે કે તમારા સૌનો, સમાન એટલે કે સમાન મંત્ર એટલે સમાન મંત્ર એટલે એક સરખો વિચાર, સમાની એટલે એક સરખી, સમિતિ એટલે સભા, સમાન મન એટલે કે એક સરખું મન, એશામ ચિત્તમ સહ એટલે કે અંતઃકરણ એક્યવાળું થાવ, એટલે કે દરેકના મનના વિચારો છે સરખા થાવ। સમાનમ મંત્રમ અભિમંત્રયે અર્થાત કે એક સરખા વિચારોને હું માન્ય રાખું છું। ત્યારબાદ છેલ્લે સમાનેન ભવિષ્ય એટલે કે એક સરખા ભવિષ્ય એટલે કે હોમ દ્રવ્યો વડે, જે હવનમાં આપણે હોમીએ છીએ એને હોમ દ્રવ્યો કહેવામાં આવે। તલ હોય છે, ઘી હોય છે, આ ઉપરાંત જવ પણ હોય છે। જુહોમી એટલે કે હું યજ્ઞ કરું છું, હું હોમ કરું છું, યજ્ઞ કરું છું। હવે આપણે આનું ગુજરાતી કરીએ તો આપણે ભાવાર્થ છે સીધો મેળવી શકીએ। એટલે મેં ભાવાર્થ છે લખ્યો નથી। શું અહીંયા કીધું છે, તમારા સૌનો એક સરખો વિચાર થાઓ, એક સરખી
અને એક મત વાળી સભા થાઓ, તમારું સૌનું મન એક સરખા વિચારો વાળું થાઓ, તમારું અંતઃકરણ એક વાળું થાઓ, એક સરખા વિચારોને હું માન્ય રાખું છું અને એક સરખા હોમદ્રવ્ય ભવિષ્ય વડે હું યજ્ઞ કરું છું કે હોમ કરું છું. તો આ હતો આપણો પહેલો ત્રીજો શ્લોક જે સંજ્ઞાનામ સંદર્ભે લખાયેલો હતો. પદચ્છેદ, અન્વય, શબ્દાર્થ, ભાવાર્થ અને મૂળ શ્લોક આપણે ચાર ભાગમાં આ એક શ્લોકને ભણીએ. દરેક વિદ્યાર્થીઓએ પાકી નોટમાં પણ આ જ રીતે પાકી નોટ તૈયાર કરવાની છે. તો ચાલો આપણે જોઈએ શ્લોક નંબર બીજો, આમ ચોથો. બીજો શ્લોક છે સંકલ્પ અંતર્ગત. મુખ્ય શ્લોકને જોઈએ. સહૃદયમ સમાનસ્યમ વિદ્વેષ કૃણોમિ વહ અન્યો અન્યમભિ હર્ષ વત્સમ સાતમિવા ધન્ય. આ શ્લોક અથર્વ વેદના ત્રીજા કાંડમાંથી અને સૂક્ત એનો 10મો મંત્ર પેલો છે કે સહૃદયમ સામનિષ્યમ અવિદ્વેષમ કૃણોમિ વહ અન્યઃ અન્યમ અભિહર્ષત વત્સમ સાતમ ઇવ અજ્ઞ. શું કીધું આપણને? પદચ્છેદ દ્વારા એક સમજૂતી મેળવીએ, શબ્દ શબ્દ અલગ પાડીને સંધિના શબ્દોને જુદા પાડીને. સહૃદય સામનિષ્યમ અવિદ્વેષમ કૃણોમિ વહ અન્યમ અન્યમ અભિહર્ષત વત્સમ જાતમ ઇવ અજ્ઞ. હવે આપણે શ્લોકનો અન્વય બનાવીએ. તો અન્વયમાં લખીએ એને શબ્દના ક્રમ પ્રમાણે વાક્ય રચના બનાવવા માટે અહમ મૂક્યું છે. કહેવા માટે વહ સહૃદયમ સામનિષ્યમ અવિદ્વેષમ કૃણોમિ અંધ્યા સાતમ વત્સમ ઇવ અન્યો અન્યમ અભિહર્ષત. શું કહેવા માંગે છે શ્લોક? એક એક શબ્દને આપણે ગુજરાતી કરતા જઈએ એટલે આપણને એનો ભાવાર્થ છે મળશે. આપણે શબ્દાર્થ લખ્યા છે, અહીંયા જોઈ લઈએ. વહ એટલે તમને સૌને, સહૃદયમ એટલે કે સમાન હૃદય વાળા, સામનસ્યમ એટલે સમાન મન વાળા, અવિદ્વેષમ એટલે દ્વેષ વગરના, કૃણોમિ એટલે કરું છું કે બનાવું છું, અંધ્યા એટલે કે ગાય, જાતમ વત્સમ ઇવ એટલે કે જન્મેલા વાછરડાને જેમ, અન્યો અન્યમ એટલે એક બીજાને, અભિહર્ષત એટલે ચાહતા રહે છે. તો ટૂંકમાં શ્લોકમાં આપણને શું કહેવામાં આવ્યું? એનો ટૂંકમાં ગુજરાતી આપણે ભાવાર્થ કરી લઈએ. તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે એકબીજાને ચાહતા રહો. એટલે આમાં એકબીજાને મૈત્રી ભાવ સંબંધથી રહેવાની વાત કરવામાં આવી છે. જેમ ગાય પોતાના વાછરડાને જન્મેલું હોય એટલે કોઈને સ્પર્શ ન કરવા દે ને પોતાનાથી દૂર થવા ન દે, એમ આપણે પણ સમાન આપણા મન થાય, આપણા હૃદય એક સરખા થાય, વિચારો આપણા સરખા થાય અને ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે, પ્રેમ કરે છે, એમ આપણે પણ એકબીજાને મૈત્રીપૂર્ણ સંબંધ છે એ જાળવી રાખીએ. તો હવે આપણે જોઈએ આપણો છેલ્લો શ્લોક જે ઉદ્ઘોષ સંદર્ભે વેદાંતમાં આપણને આપવામાં આવ્યો છે. શ્લોક નંબર 5મો. અથમ મે હસ્તો ભગવાનયમ મે ભગવત અયમ મે વિશ્વમેશ શિવાભિમર્શ. જોઈએ આપણે એનો ભાવાર્થ અને શબ્દાર્થ. ત્રીજો શ્લોક છે ઉદ્ઘોષ સંદર્ભે. મુખ્ય શ્લોક જોઈએ. અયમ મે હસ્તો
भगवानयं मे भगवन्तरः अयं मे विश्वमेशजोडं शिवाभीषणम् અથર્વવેદના ચોથા કાંડનો સૂક્ત 13 અને મંત્ર નંબર 6 જોઈએ આપણે એનું પદ છે અયમ મે હસ્ત ભગવાન અયમ મે ભગવંતર અયમ મે વિશ્વમેશજ અયમ શિવાભીમર્શન જોઈએ આપણે એના અન્વય अयम में हस्त भगवान अयम में हस्त भगवंतर अयम में हस्त विश्वमेश अयम में हस्त शिव भीमर्शन अस्ति वाक्यને બંધબેસતું બનાવવા માટે આપણે શબ્દને ઉમેરીને જોઈએ શબ્દ અયમ में हस्त દરેક જગ્યાએ આવ્યો છે એનો અર્થ છે આ મારો હાથ ભગવાન એટલે કે ભાગ્યવાળો અથવા તો ऐश्वर्य वाळो भगवंतर એટલે કે અતિશય ભાગ્યવાળો વિશ્વમેશજ એટલે કે બધા વ્યાધિને એટલે દુઃખોને કે દર્દોને શિવાભીમર્શન એટલે કે કલ્યાણકારક સ્પર્શ વાળો થાવો મારો હાથ એક સારા એવા ભાગ્યવાળો થાય ખૂબ જ અતિશય ભાગ્યવાળો થાય અને મારા હાથના સ્પર્શમાં કલ્યાણકારક રહે એટલે કે ગમે તેને સ્પર્શ કરવાથી એનું ભલું થાય સારું થાય તો આ હતો આપણો ઉદ્ઘોષનો અંતિમ શ્લોક અયમ મે હસ્ત ભગવાન અયમ મે ભગવતર અયમ મે વિશ્વ મેષજ અયમ શિવાભીમર્શન તો દરેક વિદ્યાર્થીઓએ મૂળ શ્લોક એનો પદ છે એનો અન્વય એનો શબ્દાર્થ એમના અને એમના ભાવાર્થની નોંધ તમારી પાઠ્યપુસ્તકમાં કરી લેવાની છે ફરીથી મળીશું આપણે ગદ્ય એકમ 1 સાથે દરેક વિદ્યાર્થીઓએ ચેનલ સાથે જોડાઈ રહેવાનું